બોલો વડવાળા દેવ કી જય। હમણાં આપને જે શિવરામ સાહેબે જે ખ્યાલ આપ્યો એમાં થોડોક વિશેષ હું ખ્યાલ એ આપું કે આ ગિરનાર અને દુધરેજ આ આજકાલનો નાતો નથી। આપણા આદિ મહાપુરુષ ષષ્ઠ પ્રજ્ઞ સ્વામીજી મહારાજથી માંડી અને રઘુરામ બાપુ એ મહાપુરુષો આદિ અનાદિકાળથી આ ગિરનારની સાથે આપણો નાતો છે અને આ નાતાને વિશેષ મજબૂત જો કર્યો હોય તો એ આપણા સદગુરુ શ્રી કલ્યાણદાસ બાપુએ સદગુરુ કલ્યાણદાસ બાપુએ ગિરનાર ક્ષેત્રની અંદર એ કલ્યાણ ગુરુ ધામની સ્થાપના કરી અને આપણી આ વિહોતર નાતને ત્યાં આશરો ઓટલો અને રોટલો મળે એવા ભાવથી એ સંસ્થાની સ્થાપના કરેલી અને એ પરંપરાને પુરુષાર્થ કરી અને વર્ષો સુધી અમારા પ્રજ્ઞાચક્ષુ સંત શ્રી પૂર્ણદાસ બાપુ અને આ પૂર્ણદાસ બાપુની આજ આવતીકાલે 10 વર્ષ એમની નિર્વાણ તિથિ છે અને આ નિર્વાણ તિથિ નિમિત્તે અહીંયા પૂર્ણદાસ બાપુની વખતથી વડવાળા ગિરનાર મંડળ આવી એક સ્થાપના કરેલી એના 100-125 સભ્યો છે અને શિવરાત્રી હોય પરિક્રમા હોય અને બાપુ જ્યારે જ્યાં આદેશ આપે એ સંતોની રસોડાની વ્યવસ્થા હોય એ ગિરનાર મંડળ વર્ષોથી આ સેવા કરે છે અને આ મંડળે એને હૃદયની અંદર ભાવ થયો કે અમારા વડગુરુ ગાદીને આવું એવું ઉજળું સ્થાન મળ્યું હોય અને જગતગુરુની જો પદવી મળતી હોય તો અમારે બાપુનું સન્માન કરવું એટલે એ મંડળે બાપુને વિનંતી કરી અને બાપુને સતત કાર્યક્રમ છતાંય બાપુ કે ભાઈ 23 તારીખે પૂર્ણદાસ બાપુની તિથિ છે, વાત સાચી છે, પણ એ કાર્યક્રમ મેં અગાઉથી લઈ લીધા, હું આગલે દિવસે 22 તારીખે આવી જાઉં એટલે એ મંડળે ખૂબ રાજીથી સ્વીકાર્યું કે બાપુ આપ આગલે દિવસે પધારો અને આપનું સન્માન કરીએ અને 23 તારીખે પૂર્ણદાસજીની તિથિ નિમિત્તે સવારે સુંદરકાંડના પાઠ, યજ્ઞ અને સંત ભોજન બધું આયોજન અમે બીજે દિવસે રાખશું। એટલે એ મને થોડો ખ્યાલ આપ્યો કે બાપુ આ રીતે અમે આયોજન બધાય ભૂદરદાસજીએ ખ્યાલ આપ્યો એટલે તરત જ મેં બાપુના ચરણોમાં પ્રાર્થના કરી કે બાપુ હું પણ આપનો બાળક છું, વડવાળાનો એક દીકરો છું, એટલે જો આપ ગિરનાર ક્ષેત્રની અંદર પધારતા હો તો અમારા આંગણે આવી અને પધારો તો અમારા ભગવત ગુરુ આશ્રમ સદગુરુ ત્રિકમદાસ બાપુ ક્ષેત્રના જે સેવક સમાજ છે કે આપને ફૂલ અને ફૂલની પાંખડીથી અમે આપણે આપનું સન્માન કરીએ, આપણે બીજું સોનું સન્માન કરી શકીએ, એમને જે કાંઈ સેવા હોય એમાં સતત આપણે ઊભા રહી એ અગ્નિ આપણે સેવા થાય અને આજે એ અમારું આમંત્રણ બાપુએ સ્વીકાર્યું, અમને ખૂબ ઉજળા કરી બતાવ્યા, કારણ કે બાપ આવે એટલે છોકરો જ અમને હું આમાં એટલે બાપે અમારું જે આ વચન પાડી અમને આજે ઉજળા કરી બતાવ્યા, અમને આશીર્વાદ આપ્યા, આપ સૌને દર્શનનો પ્રાપ્ત થયા અને આપ સૌ વિહોતર નાજ ભગવત ગુરુ આશ્રમ સૂર્ય મંદિરનો સેવક સમાજ આપ જે આવ્યા અને આ કાર્ય અંદર હજી અહીંયા બધા અલ્પાર લઈ અને એ વાતે ગત ત્યાંથી આપણે કલ્યાણ ગુરુ ધામમાં જવાનું છે અને ત્યાં એ લોકોએ ખૂબ સેવક સમાજને પેટ ભરીને જમણ એવું બધી વસ્તુ બનાવી સમજ્યા, એટલે ખૂબ બધા આનંદ કરતા અહીંથી વાતે કરતે જઈજો, ભલે 1 કલાક થાય, થોડોક તડકો છે પણ એવા ધુબાકા મારો કે ગિરનારી મહારાજ પણ આપણે આશીર્વાદ આપે કે મારા વડવાળા દેવની ધજા કાયમ દેવમૂર્તિ રહે અને આવી કાયમ ધજા આપણી ફરજતી રહે અને આપણા વડવાળાને આપણે આશીર્વાદ પ્રાપ્ત થતા રહે। નાગરદાસ બાપુએ પણ એમને જે પદ મળ્યું છે અહીંયા પધાર્યા, નાગરદાસ બાપુનો પણ હું અમે ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરી છે। અમારા ગિરનાર ક્ષેત્રની અંદરથી સંતોને બે વિનંતી કરી કે અમારે ગુરુગાદીમાંથી વડગુરુગાદીમાંથી બાપુ પધારે છે તો એ પણ બધા સંતો આ કાર્યને દીપાવવા માટે એમની પણ હાજરી રહી, અમારા ડેપ્યુટી મેયર શ્રી પધાર્યા, આપ સૌ સેવક સમાજ પધાર્યા, બધાનો ખૂબ ખૂબ હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું અને પૂજ્ય બાપુને અમને અમારા પરિવારને આપણા સેવક સમાજને 2 શબ્દો આશીર્વાદ આપે એટલી વિનંતી કરું છું।